સીતારામ દોસ્તો, સીતારામ મિત્રો, હું આવી ગયો છું ગળોદરા ખોડિયાર મંદિર દેશી મોજ ગામડાની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. અને હું આવ્યો છું મારા ગામથી થોડેક દૂર આવેલું છે ત્યાં ગળોદરા ખોડિયાર મંદિર, અને જોવો અહીંનો નજારો. તો હજી તો આપણે પુલ ઉપર ઊભા છીએ અને જવાનું છે ત્યાં દૂર સુધી. દૂરથી દેખાઈ રહ્યું છે મંદિર આપણને, ઠેઠ આ મંદિર છે ત્યાં સુધી જવાનું છે. અત્યારે તો આપણે ડેમના પુલ ઉપર ઊભા છીએ, ત્યાંથી જોઈએ છીએ જો કેટલું દૂર છે, દેખાઈ રહ્યું છે આપણને, એટલું દૂર જવાનું છે. તો પહોંચી ગયા છીએ આપણે નીચે, અને સામે દેખાઈ રહ્યો છે માતાજીનો ગેટ. માંથી આપણે એન્ટ્રી લઈને જવાનું છે અંદર. ગેટ ઉપર આપણને માતાજીના દર્શન થઈ રહ્યા છે, અને અહીંયા સારી એવી પ્રતિમાઓ માતાજીની દેખાઈ રહી છે. સારી રીતે દર્શન થઈ રહ્યા છે, જોઈ શકીએ છીએ આપણે. તો આવી ગયા છીએ માતાજીના પટાગણની અંદર, અને અહીંયા સારી એવી દુકાનો છે એ પણ આપને દેખાઈ આવે છે, અને લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે. વ્યૂ સરસ દેખાઈ રહ્યો છે. પુલ ઉપરથી આપણે જોયું હતું તો મંદિર દેખાતું હતું. હવે મંદિર આવીને પુલ બાજુ નજર કરીએ તો કંઈક આવું દેખાય છે, જોઈ શકો છો. પહેલાં આપણે પુલ ઉપરથી મંદિર બતાવ્યું હતું, હવે મંદિર બાજુથી પુલ પણ બતાવ્યો. જોઈ શકો છો કેવો દેખાણો પુલ. આ બધું સરસ નજારો છે અહીંયા. એકદમ પટાગણની અંદર આવી ગયા છીએ. અહીંયાથી નીચે જવાય છે, ત્યાં માતાજીનું બીજું પ્રાગટ્ય સ્થાન પણ છે નીચે. માતાજીનું પ્રાગટ્ય સ્થાન અને કુનો આવું બધું ત્યાં નીચે આવેલું છે. ત્યાં પણ લોકો દર્શન કરવા જાય છે, જોઈ શકો છો. ત્યાં નીચે બધું આવેલું છે. આ સરસ રીતે આ બધો વ્યૂ દેખાઈ રહ્યો છે આપણને. માતાજીના મંદિરના પટાગણમાં ઊભા રહીને એક નજર કરીએ તો ધજા દેખાઈ રહી છે માતાજીની, જે ફરકી રહી છે, અને બધું દેખાઈ રહ્યું છે. લોકો બધા દર્શન કરી રહ્યા છે, બેઠા છે, બધું દેખાઈ રહ્યું છે આપણને. હવે આપણે પણ દર્શન કરવા જવું છે ઉપર, તો જઈએ ઉપર મંદિર ઉપર અને માતાજીના દર્શન કરીએ, માતાજીના આશીર્વાદ લઈએ. ઘણા લોકો દર્શન કરી રહ્યા છે, આપણે પણ દર્શન કરી લઈએ માતાજીના. દર્શન થઈ રહ્યા છે આપણને, જોઈ શકો છો. દર્શન કરી લઈએ માતાજીના. અહીંયા આ બાજુ પણ એક મૂર્તિ છે, માતાજીની પ્રતિમા દેખાઈ રહી છે, ત્યાં પણ દર્શન કરી લઈએ, આશીર્વાદ લઈ લઈએ માતાજીના. તો મિત્રો, આ હતો આજનો વ્લોગ. આશા રાખું છું કે તમને બધાને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, કોમેન્ટ કરીને. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દેશી મોજ ગામડાની ચેનલનું નામ છે. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને કોમેન્ટ પણ કરીને જણાવજો મને કોમેન્ટમાં કે તમને આ બ્લોગ કેવો લાગ્યો. તમારું સજેશન જરૂર આપતા રહેજો મને. સીતારામ. આ સાથે આ બ્લોગ પૂરો કરું છું. આશા રાખું છું તમને પસંદ આવ્યો હશે. સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરશો તો મારો વિડીયો તમને સૌથી પહેલાં નોટિફિકેશનમાં જોવા મળશે તમને.